નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો ગ્રામ લોકો દ્વારા લગાવવામાં આવ્યા છે। સાંજરોલી ગામમાં આવેલી સરદાર સરોવર નર્મદા નિગમની આ બ્રાન્ચ કેનાલમાં ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો બની ગઈ છે। સાફ સફાઈના નામે લાખો રૂપિયા વપરાયા હોવાના દાવા થયા છે, પરંતુ સત્ય કંઈક અલગ જ છે। કેનાલનો ભાગ તૂટી જવાથી ઘણા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, ત્યારે પાણી સીધું ખેડૂતોના ખેતરોના પાકમાં નુકસાન કરી રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે અમે વારંવાર રજૂઆત કરી છે, પણ કોઈ સાંભળતું નથી। અમારી મહેનત પર પાણી ફરી વળ્યું છે। આ નુકસાનીનું વળતર કોણ આપશે? સવાલ એ ઊભો થાય છે કે શું નર્મદા નિગમના અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર આવશે? શું નિંદ્રાધીન તંત્ર જાગશે? વારંવારની રજૂઆત છતાં કેનાલની મરામત કેમ કરવામાં આવતી નથી? જોવાનું એ રહેશે કે તંત્ર જાગશે કે પછી ગરીબ ખેડૂતોએ આમ જ દેવા હેઠળ દબાતા રહેવું પડશે। આ બ્રાન્ચ કેનાલોનો એવું છે કે જ્યારથી આ કેનાલો બની છે ત્યારથી દર વર્ષે આ કેનાલોનો આ જ પ્રોબ્લેમ રહે છે। જ્યારે આ લોકો પાણી છોડે છે એટલે કહેવામાં આવે કે અમે કેનાલ સાફ કરી દીધી, પાણી છોડ્યું છે અને એના પાણી પછી આ રીતના કેનાલ તૂટી જાય અને આજુબાજુના લગભગ 50 થી 100 એકર જમીનમાં આ પાણી ફરી વળે છે। હવે વારંવાર ખેડૂતો આ પાકમાં બિયારણ, મોંઘા ભાવના બિયારણ, ટ્રેક્ટરને ખર્ચો કરે છે, પણ આ રીતના પાણી તૂટવાથી અને આ અધિકારીઓની બેદરકારી। એક મિનિટ, આપણે પાણી બી જોઈ લઈશું કેનાલનું કઈ તૂટેલી છે। આ બ્રાન્ચ કેનાલ જે આ રીતના પાણી વેડફાય છે ને એ ગ્રામીણ ખેડૂતોના ખેતરમાં પહોંચીને એમના ઊભા પાકને મોટું નુકસાન કરે છે, જેમાં બાજરી છે, તલ છે, ઉનાળુ રવિ પાક, જેમાં ઘણું નુકસાન થાય છે। હા, અને આ નર્મદા નિગમના અધિકારીઓની એટલી બેદરકારીના કારણે વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકો આ રિપેર કરતા નથી કે કેનાલની સાફ સફાઈ કરવામાં આવતી નથી। અને જ્યારે વધારે ઉગ્ર રજૂઆત અથવા આ રીતના પત્રકાર કે મીડિયાને બોલાવીને અમે જ્યારે રિપોર્ટિંગ આપીએ છીએ ત્યારે આ લોકો કેનાલ બંધ કરી દે છે। હવે આ કેનાલ આ લોકો બંધ કરી દે એના કારણે આજુબાજુ જે અત્યારે પાક વાવ્યો છે એ પાકને પાણી જ મળતું નથી અને એ ઊભો પાક સુકાઈ જાય છે। એટલે ખેડૂતોને ડબલ બાજુ માર પડે, રજૂઆત કરે તોય નુકસાન છે અને નથી રજૂઆત કરે તોય નુકસાન છે। શું નામ તમારું? પિન્ટુભાઈ તડવી। આ હતા પિન્ટુભાઈ તડવી, જેઓનું કહેવું છે કે રજૂઆત કરીએ છીએ તો પાણી બંધ કરી દે છે અને પાણી બંધ કરી દે તો બી ખેડૂતોને જ માર। એટલે વાંક કંઈક ને કંઈક લોકલ જે નુકસાન થયેલું હોય, જે બોલે એમને જ બલીના બકરા બનાવવામાં આવે છે આ પ્રશાસન દ્વારા ને નર્મદા નિગમ દ્વારા। જે બી અધિકારીઓ હોય કે તમારા માણસોએ અમને ના પાડી છે, અમારા ખેતરોમાં પાણી ફરી વળે છે, એના લીધે જો 50 એકરમાં પાણી ફરી વળતું હોય તો બીજા 500 એકરની જે પિયતનું પાણી આપવાનું હોય છે તે બી આના લીધે વંચિત રહી જાય છે। અને દોષનો ટોપલો ક્યાંક ને ક્યાંક આ બચારા ગ્રામીણ લોકો જે ખેતી કરીને જેમનું ગુજરાન ચલાવે છે એમની ઉપર ઢોળવામાં આવે છે।